સુરતના ગોળાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સ કર્મચારીને મારામારીની 8 લાખની લૂંટ કરવાના ગુનામાં વધુ એક લૂંટારોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતના ગોળાદરા વિસ્તારમાં ગત 4 જૂનના રોજ રામદેવ ટ્રેડર્સના કર્મચારી પાસેથી 8 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। 3 લૂંટારોએ કર્મચારીને રોકી લાકડાના દંડાથી માર મારી અને ચપ્પુ બતાવી રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા। ઘટનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી જયદીપ કવાડ, ગોપી સાટિયા અને એક બાળ કિશોરને અગાઉ ઝડપી પાડ્યા હતા। તપાસમાં સામે આવ્યું હતું કે જયદીપ અગાઉ રામદેવ ટ્રેડર્સમાં નોકરી કરતો હોવાથી દુકાનની રોકડ હેરફેર અને સમયની સંપૂર્ણ માહિતી ધરાવતો હતો। આરોપીએ 3 દિવસ સુધી રેકી કરી લૂંટની યોજના બનાવી હતી। ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી જહાંગીરપુરા હજીરા વરિયાવ બાયપાસ પરથી પસાર ફરાર આરોપીને રાજદીપ ઝાલાભાઈ ચાવડાને ઝડપી પાડી તેની પાસેથી 1,15,000 રૂપિયાની રોકડ રકમ કબજે કરી તેની વિરુદ્ધ વધુ પૂછપરછ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।